છે, બરાબર. એ લિપસ્ટિક બહારના લિપસ્ટિકથી અલગ કેવી રીતે છે અને તમે આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરો છો જે બરાબર છે. હાર્મફુલ નથી? પરફેક્ટ, બહુ જ સરસ તમે ક્વેશ્ચન પૂછો. હવે બહારની જે આપણે લિપસ્ટિક હોય છે ને, જેની અંદર તમે જ્યારે વાંચશો એની ડિટેલ તો તમે જોઈ શકશો કે એની અંદર હેવી મેટલ્સ, હા. નિકલ, ફોસ્ફરસ, એલ્યુમિનિયમ સ્ટાર્ચ, ઓહ. રોડ સાઇડ એનિમલ ફેટ, પીક ફેટ, ક્રશ પેટલ્સ, બધું જ એની અંદર હોય છે. અને એની રીઝનથી તમે જ્યારે પણ એ યુઝ કરો છો તો તમારા શરીરમાં જઈને આપણા બધા ઓર્ગન સાથેની ટોક્સિસિટી હોય છે, ઓર્ગન સાથે લિંક હોય છે. એમાંના ઘણા ઇન્ગ્રેડિયન્ટ્સ કાર્સિનોજેનિક છે જે આપણે જાણતા નથી. પણ અમેરિકામાં હમણાં સર્વે થયો 40,000 લેડીઝ ઉપર કે જે લોકો આ વધારે પ્રમાણમાં યુઝ કરે છે અને વાળમાં એક હેર સ્પા ટ્રીટમેન્ટ યુઝ કરી એનાથી દરેકને વેજાઇનલ યુટ્રાઇન કેન્સર થવાની વધી ગઈ એ મેં પણ વાંચ્યું હતું. એ બધી વસ્તુ છે. એટલે એની સામે આપણે એક નેચરલ લિપસ્ટિક બનાવી છે જે ઓનલી એન્ડ ઓનલી એડેબલ અને નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બની છે અને આયુર્વેદિક તત્વોથી ભરપૂર છે, આયુર્વેદિક ઓઇલ્સથી ભરપૂર છે, જે ખાવા લાયક છે એવું કહું તો ચાલે. અને બિલકુલ કોઈ પણ પ્રકારથી તમારી અંદરથી કે બહારથી તમારી કોઈ પણ રીતે હાનિકારક નથી. કોમળ હોઠોની સુંદરતા. હાજી. અને ખાસ નાના બાળકો પણ યુઝ કરી શકે છે. આજે નાની ગર્લ્સ હોય છે એ પણ યુઝ કરતી હોય છે. તો આ હવે મમ્મીઓ માટે એક સરસ પ્રોડક્ટ છે કે જે અલાઉ કરી શકશે. સાચી. હાજી.